चलो विद्यार्थी मित्रों बधाने जय स्वामीनारायण। હવે આપણે આગળ જઈએ તો છેલ્લે આપણે એલસીઆર એસીસીએમની પરિપથમાં લાગુ પડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો પ્રવાહ તફાવત એટલે કે એલસીઆર એસીસીએમની પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ આપણે જોઈ ગયા। બરાબર, હવે આપણે આગળ જઈએ। અનુનાદ એટલે શું અને એના ઉદાહરણ। અનુનાદ तो दोलनो કરી શકે એવું કોઈ પણ તંત્ર હોય તેને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય। હવે પછી આપણે બહારથી બળ લગાડીએ તો બાહ્ય બળ છે એને પણ આવૃત્તિ હોય। તો જ્યારે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બહારથી લાગુ પડેલા બળની આવૃત્તિ એટલે બાહ્ય આવર્તક બળની આવૃત્તિ બંને સમાન થાય ત્યારે દોલન કરતા તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને। આ કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહેવાય। તો અનુનાદની વ્યાખ્યા જ્યારે બાહ્ય આવર્તક બળની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિને સમાન થાય ત્યારે તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને છે। આ ઘટનાને અનુનાદ કહે છે। વ્યવહારમાં આપણે યાંત્રિક દોલન માટે અનુનાદ જોઈતા હોય તો એવી જ રીતે વિદ્યુત પ્રવાહ એસી પ્રવાહ છે એવા વોલ્ટેજ પ્રવાહના સતત દોલનો થતા હોય। દોલનો આપણે લાગુ પડેલો વોલ્ટેજ એ પ્રાકૃતિક વોલ્ટેજ ગણાય। બરાબર, તો હવે લાગુ પડેલો વોલ્ટેજ એ ઉપરથી પણ આપણે અનુનાદ આપણે સમજી શકીએ। આપણે એસી પ્રવાહ માટે અનુનાદની ઘટના આપણે સમજવાની છે। અહીંયા કંપ વિસ્તાર તરીકે આપણે વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ધ્યાનમાં લઈશું। શું મહત્તમ મૂલ્ય? પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને એ ઘટનાને આપણે વોલ્ટેજ જે વોલ્ટેજ પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનશે એ મહત્તમ પ્રવાહને મૂલ્યને આપણે મહત્તમ કંપ વિસ્તાર ગણીશું। આ રીતે કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના એટલે અનુનાદ। બરાબર, તો જોઈએ આપણે આ અનુનાદની ઘટના। હવે આપણે ઉદાહરણ લેવા હોય કે જ્યારે આપણે ઘોડિયામાં બાળકને હિંચકાવતા હોઈએ ત્યારે એ ઘોડિયાની પ્રાકૃતિક આવૃત્તિ હોય પણ દોરી વડે આપણે બાહ્ય આવર્તક બળ લગાડીએ છીએ એ બાહ્ય આવર્તક બળની આવૃત્તિ હોય। એ બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જો ઘોડિયાની પ્રાકૃતિક આવૃત્તિને સમાન બને તો ઘોડિયું છે એ મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલિત થશે। એટલે કે અનુનાદની ઘટનાથી આગળ જોવા મળતી હોય છે। આનું ઉદાહરણ આપણે આપી શકીએ હિંચકાનું, ઘોડિયાનું। બરાબર, આ ઉદાહરણ આપણે આપી શકીએ। તો હવે આપણે અનુનાદીય આવૃત્તિ તેના પર ચિત્ર મેળવ્યું છે। બરાબર, તો અનુનાદ સમજવા માટે આપણે આગળ જે એનો ઉપયોગ કરીએ તો Vm જેટલો કંપ વિસ્તાર અને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ ધરાવતા હોય એટલે કે લાગુ પડેલા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય ઓમેગા અથવા Vm હોય અને પ્રવાહની કોણીય આવૃત્તિ Im હોય, બરાબર, ઓમેગા હોય તો એવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર આપણે ગણી ગયા છીએ Im Vm/z। પણ જ્યારે એટલે આપણને ખબર છે આ Vm/વર્ગમૂળમાં L4 શ્રેણી પરિપથ છે એટલે આપણે લખી શકાય r² પ્લસ અહીંયા xc માઈનસ xl કાઉન્સનો વર્ગ। આપણે જાણીએ છીએ xc એટલે શું 1/omega c, xl એટલે શું તો omega l। આ હકીકતનો ઉપયોગ આપણે કરીએ તો આપણને મળશે આ Vm/ વર્ગમૂળમાં r² પ્લસ અહીંયા 1/omega c માઈનસ 1/omega c માઈનસ omega l કાઉન્સનો વર્ગ। હવે અહીંયા આગળ જુઓ ઓમેગા l પેલા લખો કે 1/omega c પેલા લખો, કોઈ ફેર નહીં પડે। કેમ? તો એ વર્ગ છે, ઋણ આવશે તફાવત તો પણ પ્લસ થઈ જવાનું એટલે અહીંયા તમે આમ લખો તો ચાલે 1/omega l માઈનસ 1/omega c આવું લખી શકાય। તો ચલો હવે જોઈએ આ સમીકરણ પરથી આપણને ખબર પડે છે આ સમીકરણ પરથી કંપ વિસ્તાર છે પ્રવાહ
બરાબર વોલ્ટેજ ની કોણીય આવૃત્તિ ઓમેગા છે નિગલ ની કોણીય ઓમેગા એનું મૂલ્ય આપણે બદલતા જઈશું એટલે પ્રવાહનું મૂલ્ય પણ સતત બદલાતું જશે પ્રવાહનું મૂલ્ય પણ બદલાતું જાય હવે ઓમેગા નું કોઈ એક મૂલ્ય આપણે એવું પસંદ કરીએ ઓમેગા નું એક મૂલ્ય આપણે એવું પસંદ કરીએ ઓમેગા બરાબર ઓમેગા 0 કે જેથી કરીને આ ઓમેગા 0 L અને 1 upon ઓમેગા 0 C આ બંને સમાન બને એટલે કે બીજા શબ્દોમાં લખવું આપણે તો એટલે કે XL બરાબર XC થાય તો એ વખતે આ પ્રવાહ છે પ્રવાહ બરાબર આ વખતે પ્રવાહનું મૂલ્ય કેવું બનશે મહત્તમ બનશે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળવાની આ ઘટના પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળવાની ઘટના એટલે અનુનાદ તો આના પરથી આપણે કહી શકીએ Im is equal to આ Vm upon વર્ગમૂળમાં R સ્ક્વેર વર્ગમૂળ દૂર કરીએ તો Vm upon R હવે આગળ જો અવરોધ લઘુત્તમ છે ઇમ્પિડન્સ કેવો છે લઘુત્તમ એટલે પ્રવાહ કેવો બનશે મહત્તમ તો પ્રવાહ મહત્તમ બનવાની આ ઘટના એટલે આપણે અનુનાદ કહેવાય અને અહીંયા આગળ આપણે LCR AC શ્રેણી પરિપથ લાગુ પડેલો છે કયો LCR AC શ્રેણી પર એટલે આપણે અહીંયા આગળ AC શ્રેણી અનુનાદ કહેવાય શું કહેવાય AC શ્રેણી અનુનાદ LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ એટલે LC બરાબર આ શ્રેણી અનુનાદ તો આ આપણને કમ્પ્યુટર લઘુત્તમ બને એ વખતે પ્રવાહ કેવો મળે મહત્તમ બરાબર તો આ હકીકત આપણને મળી હવે અહીંયા આગળ આના પછી લખી શકીએ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon L છે વર્ગ કાઢ નાખો તો ઓમેગા 0 બરાબર 1 upon વર્ગમૂળમાં L છે તો આ L છે એટલે AC શ્રેણી પરિપથ માટે અનુનાદ થાય એ વખતની આવૃત્તિ છે એટલે આને અનુનાદીય આવૃત્તિ કહેવાય શું કહેવાય અનુનાદીય આવૃત્તિ આ અનુનાદીય કોણીય આવૃત્તિ છે જો અનુનાદની આવૃત્તિ લખવી હોય અને આ ઓમેગા જગ્યાએ 2πf લખાય અથવા 2π μ બરાબર તો 1 upon વર્ગમૂળમાં L છે તો આપણને અનુનાદીય આવૃત્તિ f0 અથવા તો μ ઇઝ ઇક્વલ ટુ મળે 1 upon 2π ઇન્ટુ વર્ગમૂળમાં L છે તો આ અનુનાદીય આવૃત્તિ થઈ ગઈ શું થઈ ગઈ અનુનાદીય આવૃત્તિ બરાબર આ અનુનાદીય આપણને આવૃત્તિ મળે આવી રીતે હવે આ હકીકતનો ઉપયોગ ક્યાં થાય છે તો આપણે રેડિયો અને ટીવી ના એન્ટેના બ્રોડકાસ્ટ સ્ટેશનોમાંથી અનેક આવૃત્તિઓ છે એ પ્રસારિત થતી હોય અનેક આવૃત્તિઓ પ્રસારિત થતી હોય છે એટલે આપણું એન્ટેના છે તો ઘણી બધી આવૃત્તિનો સંગ્રહ કરે છે મેળવે છે અને એમાં આપણું જે સેટઅપ બોક્સ હોય સેટઅપ બોક્સ એમાં ઇન્ડક્ટર કેપેસિટર અને એવી ગોઠવણ કરેલી હોય રચના હોય કે જે આપણે ચેનલ જોવી હોય જે ચેનલ આપણે જોવી હોય અથવા રેડિયોમાં જે સ્ટેશન આપણે સાંભળવું હોય એની આવૃત્તિને સમાન આપણે રિમોટની મદદથી એ ચેનલ આપણે દબાવીએ બરાબર તો એ સ્ટેશનનું જે સ્ટેશન આપણે ખોલીએ એટલે એને અનુરૂપ જે આવૃત્તિ હોય એ આવૃત્તિ સાથે મેચ થાય અનુનાદ થાય અને એના કારણે એ અનુનાદ થવાથી આપણે જે પ્રોગ્રામ છે અથવા ટીવીના જે કાર્યક્રમો હોય એ આપણે નિહાળી શકીએ અવાજ અને ચિત્ર સાથે આપણે જોઈ શકીએ તો રેડિયો અને ટીવીમાં સારું એવું ટ્યુનિંગ મેળવવા માટે મેચ કરવા માટે સારું એવું ટ્યુનિંગ મેળવવા માટે આ અનુનાદની ઘટનાનો ઉપયોગ થતો હોય છે બરાબર સારું એવું ટ્યુનિંગ મેળવવા માટે એટલે આપણું જે સેટઅપ બોક્સ હોય એમાં L અને C હોય L એટલે ઇન્ડક્ટર અને C એટલે કેપેસિટર એની બી ગોઠવણ કરેલી હોય કે ઇન્ડક્ટરના મૂલ્યમાં કઈ ફેરફાર થાય તો એને અનુરૂપ કેપેસિટરના મૂલ્યમાં પણ ફેરફાર થતો હોય આ ઇન્ડક્ટર અને કેપેસિટર છે એ બંનેના ઇમ્પિડન્સ પરસ્પર વિરુદ્ધ છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે અને લાગુ પાડેલો જે વોલ્ટેજ હોય એ બધો જ વોલ્ટેજ આપણે અવરોધ આ બે છેડા વચ્ચે લાગુ પાડે અને સારું એવું ટ્યુનિંગ આપણે મેળવી શકીએ એટલે આપણે કહી શકીએ જો એકલો L ધરાવતો પરિપથ એકલા C ધરાવતો પરિપથ એકલા R ધરાવતો પરિપથ
એમાં ક્યારેય અનુનાદ મળે નહીં. તો L અને C બંનેમાં જોડેલા હોય શ્રેણીમાં એવા પરિપથ માટે જ આપણને અનુનાદ મળે. બરાબર? એટલે કે LC પરિપથ બરાબર માટે આપણને અનુનાદ મળશે. LR પરિપથ માટે અથવા RC પરિપથ માટે આપણને ક્યારેય અનુનાદ મળે નહીં. હવે ચલો એકની L અને C હોય તો અનુનાદ મળશે. હવે કોઈ એમ કે LCR હોય LC અને R તો અનુનાદ મળે? આ મળે. કેમ કે આ પરિપથની અંદર L અને C ની હાજરી હોવી જોઈએ. આ બંનેમાં LCR માં L અને C બંને આવે છે. એટલે આવા પરિપથ માટે આપણે અનુનાદની ઘટના આપણે મેળવી શકીએ. એટલે આપણને અનુનાદ મળે નહીં. હવે આપણે અહીંથી આપણે આગળ જવું છે થોડું જો. અહીંથી આપણે આગળ જઈએ. તો હવે અહીંયા આપણે આલેખ લેવો છે. આલેખ તો અહીંયા આપણે Im બરાબર Vm upon mod છે. આ આપણે સૂત્ર મેળવ્યું. બરાબર? હવે મહત્તમ પંપ વિસ્તાર Im કેટલો છે? મહત્તમ પંપ Im બરાબર Vm upon r જેટલો આપણને મળે છે. Im બરાબર Vm બરાબર Im બરાબર Vm upon r આટલો મળે છે. ઓમેગા નો બરાબર આટલો પંપ વિસ્તાર ક્યારે મળશે? અનુનાદી આવૃત્તિ વખતે ઓમેગા 0 જેટલી બરાબર આવૃત્તિ હોય અનુનાદ આવૃત્તિ ત્યારે આપણને આટલો વોલ્ટેજ મળતો હોય છે. બરાબર? હવે ઓમેગા સિવાય આની સિવાયની બીજી ઓમેગા જેટલી આવૃત્તિ લઈએ તો આ પંપ વિસ્તાર છે. આ પંપ વિસ્તાર કરતા પંપ વિસ્તાર કેવો મળશે? આપણને ઓછો જ મળે. બરાબર? કેમ કે એ વખતે અનુનાદ ની જે ઘટના બને છે એ ઘટનામાં ઇમ્પિડન્સ છે જેનું મૂલ્ય ઓમેગા 0 વખતે જે હોય એના જેટલું હોતું નથી. એટલે ઇમ્પિડન્સ મોટો હોય એટલે આપણને પંપ વિસ્તાર કેવો મળે? ઓમેગા 0 સિવાયના બીજી કોઈ પણ કોણની આવૃત્તિ ઓમેગા માટે તો એ આપણને હંમેશા પંપ વિસ્તાર કેવો મળશે? ઓછો જ મળશે. બરાબર? હવે આપણે અહીંયા પંપ વિસ્તાર વિરુદ્ધ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા આપણે આલેખ દોરીએ. તો ઓમેગા અને આ આપણે પ્રવાહ I. બરાબર? I. આપણે પેલા કોઈ પરિપથમાં એક અવરોધ હોય R1 એ વખતે આ ઓમેગા આપણે જુદા જુદા મૂલ્ય લેતા જઈએ અને તેને જે પ્રવાહ મળે એ પ્રવાહ આપણે ગણતા જઈએ. એમાં આપણે મહત્તમ પ્રવાહ ધ્યાનમાં લઈશું. કેવો? મહત્તમ પ્રવાહ. બરાબર? તો I. ચલો જો તો આપણે આલેખ દોરીએ તો આલેખ આપણને આ પ્રમાણે મળશે. તો અહીંયા આપણે મહત્તમ પ્રવાહ મળે છે I maximum. Im maximum લખીએ ચાલે. તો આ વખતે જે આવૃત્તિ મળે એ આવૃત્તિ આપણી અનુનાદી આવૃત્તિ છે ઓમેગા 0. બરાબર? તો એ વખતે આપણે પાવર છે એ પાવરનું મૂલ્ય પણ આપણને કેવું મળે? મહત્તમ મળે. આ R1 અવરોધ હોય પરિપથમાં એ વખતે સમજી આલેખ છે. બરાબર? હવે આપણે આગળ ભણી ગયા પાવરનું સૂત્ર. પાવર P I2R. તો અહીંયા Irms આપણે લખી શકાય. Irms આ સૂત્ર પરથી Irms મેક્સિમમ હોય મહત્તમ હોય ત્યારે પાવર પણ આપણને કેવો મળશે? મહત્તમ મળશે. પાવર કેવો મળશે? મહત્તમ. હવે જો આ પાવર માને અડધો જોઈતો હોય અડધો. બરાબર? તો અહીંયા જો પ્રવાહનું જે સૂત્ર છે I2RMS મેક્સિમમ. બરાબર? IRMS મેક્સિમમ એનું મૂલ્ય √2 માં ભાગનું થવું જોઈએ. કેટલું? √2 માં ભાગનું. એટલે કે અડધું નહીં, અડધા કરતા થોડુંક ઓછું. અહીંયા આપણે લખીએ IRMS મેક્સિમમ. આ નેક્સ્ટ બુક ની અંદર મેક્સિમમ આ ઉપર લખ્યા છે. તો આમ પણ લખીએ તો IRMS મેક્સિમમ. તો આનો અર્થ શું થયો? પ્રવાહના IRMS નું મૂલ્ય √2 માં ભાગનું થાય ત્યારે વાસ્તવિક પાવર છે પરિપથમાં એ પાવરનું મૂલ્ય કેટલું બને છે? અડધું. તો પાવરનું મૂલ્ય અડધું બને એ વખતે આપણે બે જુદી જુદી આવૃત્તિઓ મેળવી શકીએ. જો એક આવૃત્તિ અને એક આવૃત્તિ. આવૃત્તિનું ઓમેગા 1 કહો, આવૃત્તિનું ઓમેગા 2 કહો. અને આટલો જે તફાવત ડિફરન્સ છે એ બે બાજુ સરખો. આ ડેલ્ટા ઓમેગા આપણું ડેલ્ટા ઓમેગા.
આનો અર્થ શું થયો? વાસ્તવિક પાવરનું મૂલ્ય અડધું થાય ત્યારે પ્રવાહના IRMS નું મૂલ્ય, બરાબર, મહત્તમ મૂલ્ય, પ્રવાહના RMS નું મહત્તમ મૂલ્ય એ બરાબર કેવું બને છે? અડધું. અને એ વખતે પ્રવાહ કેટલો હોય? તો પ્રવાહનું IRMS મૂલ્ય, મહત્તમ મૂલ્ય એ √2 માં ભાગનું થાય છે, બરાબર. તો એ વખતે આપણને બે આવૃત્તિ મળે. આવૃત્તિમાં આપણે એકને ઓમેગા 1 કીધું, તો ઓમેગા 1 બરાબર કેટલા થશે? અહીંથી આપણે આવૃત્તિ ગણવાની આમ. તો ઓમેગા 1 બરાબર કેટલા થાય? ઓમેગા 0, અહીં ઓમેગા 0 આવશે, બરાબર. અને વધારામાં આટલું ડેલ્ટા ઉમેરાય છે, આટલું ડેલ્ટા. હવે આપણને મળશે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. હવે એ જ રીતે ઓમેગા 2 લેવું છે, ઓમેગા 2. તો ઓમેગા 2 એટલે આટલો ભાગ છે, આટલો, બરાબર. ઓમેગા 2 એટલે આટલો ભાગ છે. તો આ ઓમેગા 0 છે, એમાંથી ડેલ્ટા ઓમેગા બાદ કરવાનો. તો ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. તો આપણને આવી બે જુદી જુદી આવૃત્તિઓ મળે કે જ્યારે પાવરનું મૂલ્ય કેટલું થતું હોય? અડધું. અને એ વખતે પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું છે? IRMS √2 માં ભાગનું, બરાબર. આટલો આપણને મળતું હોય. હવે આમાંથી આપણે તફાવત લઉં ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. પેલા ઓમેગા 1 કેટલા છે? તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઈનસ ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. તો આપણે છૂટું કરીશું ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઈનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આ ઓમેગા 0 બરાબર, ઓમેગા 0 પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે. તો બધા કેટલા? તો 2 ડેલ્ટા ઓમેગા. તો આ જે કોણીય આવૃત્તિનો તફાવત મળ્યો આપણને 2 ડેલ્ટા ઓમેગા. और 2 डेल्टा ओमेगा ने और 2 डेल्टा ओमेगा ने બેન્ડ વિડ્થ કહેવાય. શું કહેવાય? બેન્ડ વિડ્થ. શું કહેવાય? બેન્ડ વિડ્થ. બેન્ડ વિડ્થ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આપણે શું કહીશું? બેન્ડ વિડ્થ. બરાબર. તો હવે જો બીજો એક આપણે આલેખ લઈએ, R1 માટે લીધો, એ રીતે R2 માટે આલેખ લઈએ તો આલેખ આપણને આ પ્રમાણે મળશે, બરાબર. આ પ્રમાણે, બરાબર. ચલો, તો IRMS મેક્સિમમ √2 માં ભાગનું થાય ત્યારે આપણ √2 ત્યારે આપણને બે જેવી કોણીય આવૃત્તિ મળે. હવે આ બીજો આપણે R2 લીધો, તો R2 અવરોધ માટેનો આલેખ છે. શેના માટેનો? R2 અવરોધ માટેનો આલેખ છે. તો R2 અવરોધ છે, R2 અવરોધ એના માટે આપણે નો આલેખ છે. તો અહીંયા આગળ R1 R2. R2 નું મૂલ્ય R1 કરતા કેવું છે? મોટું છે. એટલે પ્રવાહનું મૂલ્ય આપણને કેમ મળશે? નાનું. આ બેન્ડ વિડ્થ આપણને મળી, બરાબર. તો ચલો હવે જો આપણે આ બેન્ડ વિડ્થનું મૂલ્ય મેળવવું છે. બેન્ડ વિડ્થનું મૂલ્ય આપણે મેળવવું છે ડેલ્ટા ઓમેગા. તો એના માટે આગળ જે આપણે ઉપયોગ કર્યો આ હકીકત છે એને આપણે સરખામણી કરીએ. તો આપણે સૂત્ર આપણે લખ્યું Im બરાબર IRMS મેક્સિમમ, IRMS મેક્સિમમ upon √2, બરાબર. આટલો આપણને આ મળતું હોય છે, બરાબર. તો હવે આના પરથી આપણે એવું લખી શકીએ IRMS I મેક્સિમમ. અહીં આપણે આમ પણ લખીએ તો મેક્સિમમ માટે Im લખીએ, બુકમાં લખી શકવાનો. મેક્સિમમ માટે Im લખીએ, મેક્સિમમ માટે Im લખીએ અને ઉપર મેક્સિમમ લખીએ, બરાબર. upon √2 એક આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય ક્યારે મળશે આપણને? પ્રવાહનું મહત્તમ મૂલ્ય √2 માં ભાગવાનું થાય ત્યારે. અને એ વખતે, બરાબર, એ વખતે આપણને વોલ્ટેજ આપણે લખવું ઓહ્મનો નિયમ પ્રમાણે. તો Vm/mod z. z બરાબર શું હોય? આપણે R હોય. શું હોય? R એટલે √2 R કહેવાય. શું કહેવાય? √2 R. આવા સ્વરૂપમાં આપણે લખી શકીએ, બરાબર. તો
તો અહીંયા I RMS મેક્સિમમ બરાબર Vm/√2r અથવા તો આપણે આની સરખામણી કરી દઈએ અને આપણે સરખામણી કરીએ તો આપણને સૂત્ર મળશે આવું જો અથવા તો આ મોડ z એટલે આ પ્રમાણે r² પ્લસ r² પ્લસ ઓમેગા 0l માઈનસ 1/ઓમેગા 0c શું કર્યું આપણે r આપણને ક્યારે મળશે આ હવે સમાન થાય કે અનુનાદ થાય ત્યારે મહત્તમ પ્રવાહનું મૂલ્ય મળતું એટલે આપણે આને RMS મેક્સિમમ છે એની જગ્યાએ આપણે અવરોધ છે r એની જગ્યાએ આપણે આ પ્રમાણે પદ લખી શકીએ બરાબર તો આને આપણે શું આપણને મળે 1/√2r 1/√2r મળે હવે આપણે છેદની સરખામણી કરીને એટલે √2r ડાયરેક્ટ લખી શકો છેદમાં સરખામણી કરી એટલે √2r હવે બંને બાજુ વર્ગ કરી દો બંને બાજુ વર્ગ કરીએ એટલે આપણને શું મળશે r² પ્લસ ઓમેગા 0l માઈનસ 1/ઓમેગા 0c બરાબર એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ 2r આવો તમને પદ મળે બરાબર હવે આ પદમાં આપણે ઓમેગાની જગ્યાએ ઓમેગા 1 નો આપણે ઉપયોગ કરીએ ચલો ઓમેગા 1 નો બે રીતે જુઓ જોયો ચલો બધા ફટાફટ ચલો તો જો આપણે અહીંયા ઓમેગાની જગ્યાએ આપણે ઓમેગાની જગ્યાએ ઓમેગા 1 નો આપણે ઉપયોગ કરીએ ઓમેગાની જગ્યાએ ઓમેગા 1 નો ઉપયોગ કરીએ તો હવે આ સૂત્ર છે એ આપણે આમ લખી શકીએ r² પ્લસ ઓમેગા 1l માઈનસ 1/ઓમેગા 1c ઓમેગા 1c આવો આપણે લખી શકીએ બરાબર હવે અહીંયા આપણે ઓમેગા 1 ની કિંમત તો જાણીએ છીએ ઓમેગા 1 ની કિંમત આપણે જાણીએ છીએ ઓમેગા 1 ની કિંમત તો આપણે જાણીએ છીએ અહીં આપણે વર્ગ કર્યા એટલે √2 નો વર્ગ થઈ ગયો બરાબર આ 2 અને 8 માં આવશે r². હવે r² સામે જશે એટલે બાદ થશે એટલે કેટલા વધે એટલા r² શું વધે એટલો r². અહીંથી આપણે r² ને સામે લઈ ગયા છીએ તો આ પદ આપણે આમ મળે ઓમેગા 1 બરાબર તો આપણને ખબર છે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે તો એ હકીકતનો ઉપયોગ આપણે કરી શકીએ એ હકીકતનો ઉપયોગ આપણે કરીએ તો આપણને આવું પદ મળશે ઓમેગા l ઓમેગા 1l માઈનસ 1/ઓમેગા c બરાબર r છે હવે ઓમેગા 1 ની જગ્યાએ કિંમત મૂકી દે ચલો ઓમેગા 1 ની જગ્યાએ શું આવશે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા અને ઇન્ટુ l પછી માઈનસ 1/ઓમેગા c છે તો આને આપણે લખીએ કે 1 ના છેદમાં ઓમેગા 0 બરાબર પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ r આવો લખી શકીએ બરાબર આ 1 ના છેદમાં છે નો 1 ના છેદમાં બરાબર ઇઝ ઇક્વલ ટુ r હવે કાઉન્ટ છૂટો કરવું આપણે કાઉન્ટ છૂટો કરીએ તો આપણને મળશે ઓમેગા 0l પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ l માઈનસ 1 ના છેદમાં અહીં આપણને મળશે અહીં આગળ ઓમેગા 0c ઓમેગા 0c પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ r આવો આપણને પદ મળે બરાબર આવો આપણને પદ મળ્યું હવે આ પદ ઉપરથી બરાબર ઇઝ ઇક્વલ ટુ r હવે આ પદ ઉપરથી ઉપર તો l કોમન લીધેલો છે તો આમાંથી l કોમન લઈ લઈએ તો શું વધશે ઓમેગા 0 વડે ઓમેગા 0l કોમન લઈ લઈએ ઓમેગા 0l તો આમાંથી ઓમેગા 0l કોમન લઈએ તો આપણને શું મળશે ઓમેગા 0l તો કૌંસમાં 1 પ્લસ આ ડેલ્ટા ઓમેગા ઓમેગા 0 માં નથી ને તો ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 લખીશું એવી જ રીતે અહીંયા આગળ આપણે કરીએ તો 1/, આ ઓમેગા 0 c કોમન લઈ લઈએ ઓમેગા 0 c કોમન લઈ લઈએ તો
ઓમેગા 0 સી તો કૌંસમાં શું વધશે 1 પ્લસ અહીં સી તો છે ઓમેગા 0 નથી તો ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા બરાબર હવે અહીંયા આગળ આપણે 1 અપોન ઓમેગા 0 1 અપોન ઓમેગા 0 સી છે તો એ તમને આગળ મળી ગયા ઓમેગા l બરાબર 1 અપોન ઓમેગા 0 સી તો આની જે 1 અપોન ની જગ્યાએ આપણે આવું લખી શકીએ જો તો ઓમેગા 0 l કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ 1 અપોન ઓમેગા 0 સી એટલે ઓમેગા 0 l લખાય અને એના છેદમાં કૌંસ વધ્યો છેદમાં કૌંસ છે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r આને આપણે ઉપર લખી દઈએ તો ચલો ઓમેગા 0 કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ આ ઓમેગા 0 l અને આ કૌંસના નામ લખીએ કે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 અને માઈનસ 1 ઘાત બરાબર r તો આના પરથી જો આ ઓમેગા 0 l ઓમેગા 0 l કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 m ના આ માઈનસ ઓમેગા 0 l પણ m ના આ દ્વિપદી પ્રમાણે વિસ્તરણ કરી ઉચ્ચ ઘાતાંકીય પદ અવગણીએ એટલે માઈનસ કઈ ગુણાઈ જશે તો આપણે નામ લખીએ કે 1 માઈનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r હવે બંનેમાંથી ઓમેગા 0 એ કોમન લઈ લો ઓમેગા 0 એ કોમન લઈએ આ વચ્ચે જો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આ માઈનસ ઓમેગા 0 એ આપણે કોમન લીધા તો -1 અને માઈનસ માઈનસ પ્લસ થશે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r હવે અહીંયા આગળ +1 ને -1 કેન્સલ થશે તો વધ્યા કેટલા ઓમેગા 0 l આ એક વખત વત્તા બીજી વખત એટલે આપણને મળે બે વખત ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r આમાં 2 ડેલ્ટા ઓમેગા આમાં 2 ડેલ્ટા ઓમેગા બરાબર 2 ડેલ્ટા ઓમેગા આમાંથી ઓમેગા ને આપણે સૂત્ર કરતા બનાવો હવે જો ઓમેગા 0 કેન્સલ થશે તો વધ્યું શું l કૌંસમાં 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ r આમાંથી ડેલ્ટા ઓમેગા સૂત્ર કરતા બનાવો તો r ના છેદમાં ડેલ્ટા ઓમેગા સૂત્ર કરતા બનાવીએ બરાબર તો r ના છેદમાં 2l આવો આપણને મળે r ના છેદમાં 2l આ ડેલ્ટા ઓમેગા ની કિંમત મળી ડેલ્ટા ઓમેગા બરાબર આ ડેલ્ટા ઓમેગા છે એનો આપણે આગળ ઉપયોગ કરવાનો થશે આગળ આપણે ઉપયોગ કરવાનો થાય બરાબર તો આગળ આપણે ઉપયોગ કરીએ તો એની મદદથી બરાબર એમની મદદથી અનુનાદિત તીક્ષ્ણતાથી આપણે આગળ કરીશું બરાબર તો અહીંયા સુધી રાખીએ બોલો જય સ્વામિનારાયણ